ડિફરન્સ દેખાઈ રહ્યો છે આપણે જ્યારે પણ માવજીભાઈ સાથે અમે પણ વાત કરી હતી ત્યારે અમે કીધું કે તમે ચૌધરી સમાજની એકલી બેઠકો કરી કે એકલા એમના પૂરતા જ રહ્યા તેમણે કહ્યું કે હું બધા બેઠકો માટે ગયો છું, બધા સમાજ સાથે ગયો છું અને તેઓએ મતદાન કરવાનો વિશ્વાસ કર્યો છે. તો કદાચ આ 23%માં એ જોઈ રહ્યા છો ચિત્ર કે જે ભાજપને નુકસાન કરી રહ્યું છે? ચોક્કસ દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન આમાં દેખાઈ જ રહ્યું છે. અને કમલેશભાઈ અહીંયા કંઈક મહત્વની વાત એ પણ છે, કારણ કે વાવ બેડા ચૂંટણી લઈને વધુ એક જાણકારી મળી રહી છે, તેના ઉપર સીધા જઈએ. 1166 મતથી કોંગ્રેસ આગળ છે. ત્રીજા રાઉન્ડના મતે મોટી લીડ. ત્રીજા રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે, જેઓની લીડ વધી ગઈ છે. હવે વાવ પેટા ચૂંટણીથી મહત્વના અને મોટા સમાચાર. ફરી એક વખત જે આંકડા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો ગુલાબસિંહના, સ્વરૂપજીના અને માવજીભાઈના, તે બદલાઈ જશે, કારણ કે ત્રીજા રાઉન્ડના અંત સુધીમાં 1200ની લીડ સુધી ગુલાબસિંહ આગળ જતા જોવા મળી રહ્યા છે. 23 રાઉન્ડમાં હું આગળ રહીશ અને જીતીશ તેવો દાવો તેમને ટૂંક સમય પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર વાતચીત કરતા કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે 23 રાઉન્ડ જે છે મત ગણતરીના, તેમાં હું આગળ હોઈશ, મારી જ લીડ છે, મારી જ જીત થવાની છે. જનતાએ વિશ્વાસ ફરી એક વખત અમારી પાર્ટી પર મૂક્યો છે, અમારા પર મૂક્યો છે તેવો દાવો તેમણે કર્યો હતો. અને હવે ત્રીજા રાઉન્ડના અંતે લીડ જે છે તે થોડી મોટી થઈ ગઈ છે. 1166 મતની લીડ અહીંયા આગળ રાજગોર સાહેબ થઈ ગઈ છે. લીડ હવે ધીમે ધીમે વધી રહી છે. થોડી ચિંતાની વાત ચોક્કસ કેમ નહીં કે, અને એક વસ્તુ છે કે જે પ્રજાએ મત આપ્યા છે એ ચોક્કસ ત્યારે ત્રિપાખિયા જંગની અંદર કોંગ્રેસ જીતતી દેખાય છે અને કોંગ્રેસ આગળ પણ દેખાય છે. અમે સ્વીકારીએ છીએ, મેં કીધું ને કે ક્યારેય કોઈ વસ્તુ ભારતીય જનતા પાર્ટીનો જે સાચો કાર્યકર્તા છે ક્યારે અસ્વીકાર કરતો જ નથી, સ્વીકારીને જ ચાલે છે. અને મેં કીધું એ રીતે આગળ પણ કોંગ્રેસની ક્ષતિઓ હશે, કેમ કે એ તો રાજકીય પાર્ટી છે, એમની પણ ક્ષતિઓ હોય, એ પણ હું પ્રદર્શિત કરવા અહીં આગળ નથી માનતો કે કોંગ્રેસે આમ કર્યું એટલે આમને આમને. ભારતીય જનતા પાર્ટીના જે પણ ક્ષતિઓ હોય છે એને માફ કરીને મેં કીધું વારંવાર પ્રજા આશીર્વાદ પણ આપતી હોય છે અને ક્યાંક ક્ષતિઓ જોઈને એને ક્યાંક ને ક્યાંક એને અવગણના ન પણ કરે અને પ્રજા જે રીતે એને ચોઈસ કરવાની હતી 3 પ્રાખિયા જંગની અંદર, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવું સીધું નહોતું, તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક અમારા જે વોટો છે એ કપાયા અને અત્યારે કોંગ્રેસ જીતી રહી છે. તો કોંગ્રેસને એવું નથી કે કોંગ્રેસ જીતે તો બી અમારી શુભેચ્છા છે એમની સાથે અને કોંગ્રેસ હારે તો પણ અમારી શુભેચ્છા છે. અને એને સારું કામ કરવા માટે એ સાથે મળીને આ વિસ્તારના સારું કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય લેવલે જે અમારું જે ગઠબંધન છે એ પણ એમને અત્યારે સ્વીકારીને ચાલશે. કપિલભાઈ, રાજગોર સાહેબ તરફથી તો આપને શુભેચ્છા રીતે આપવામાં આવી છે, પરંતુ હવે બહાનું કોંગ્રેસનું ખસી જશે કે ભાઈ કેન્દ્રમાં આપણો કોઈ ઉમેદવાર નથી અથવા તો આપણો પ્રતિનિધિ નથી, કારણ કે ગેનીબેન પણ હશે, જો જીતી જાય તો ગુલાબસિંહ પણ હશે. તો બનાસકાંઠાના અનેક વિકાસના કાર્યો બાકી રહી ગયા છે. પાયાની સુવિધા, રોડ રસ્તાથી લઈને પાણીનું, એ હવે પૂરા કરવાની જવાબદારી 3 વર્ષ માટે હશે. ચોક્કસથી વાવ અને બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકે છે અને કોંગ્રેસ પાર્ટીનો નેતા કાર્યકર્તા એ હર હંમેશ એના વિશ્વાસ ઉપર ખરો ઉતરવાનો પ્રયત્ન કરશે અને કર્યો છે. કોંગ્રેસ પાર્ટી ઉપર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે એનું રીઝન છે કે કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એની ઈમાનદારીપૂર્વક એની વાતને વિધાનસભાના ફ્લોર સુધી પહોંચાડી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે શર્મનાક રીતે જે પ્રકારે વાવણીને પ્રચાર કર્યો કે તમે ભાજપના ધારાસભ્યને ચૂંટીને લઈ જશો તો જ વિકાસ થશે. સરકાર બનાવી છે તમે સરકાર કે ગુજરાતની અંદર, તો સરકાર ગુજરાતીઓની છે, સમગ્ર ગુજરાતની સરકાર છે. હું વિપક્ષમાં છું તો એવું નથી કે મારી સરકાર નથી, મારી એ સરકાર છે. સરકાર માટે ક્યારેય ભેદભાવ ન હોઈ શકે. શું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાઈને જાય તો જ તમે ત્યાં પૈસા ફાળવો, તો જ તમે ત્યાંના લોકોને સાચવો? વાવની જનતા તમે દુશ્મન થઈ, તમે હારી ગયા તો ત્યાં તમે દુશ્મની કરી લેશો, તમે તે જનતાનો વિકાસ નહીં કરો. ભારતીય જનતા પાર્ટીની આ વાતને આ વાવની જનતાએ તમાચો માર્યો છે કે સરકારમાં ભલે તમે હો પરંતુ વાવની અંદરથી વિપક્ષનો ધારાસભ્ય આવશે ચૂંટાઈને, કોંગ્રેસ પાર્ટીનો મજબૂત ધારાસભ્ય હશે, એ તમારી સરકારની સામે લડીને વાવના વિકાસના કામો લઈને આવશે. અમારા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ભૂતકાળની થરાદની અંદર પણ જ્યારે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવતો ત્યારે અનશનો કર્યા હતા અને થરાદના વિકાસ માટેની લડત ચલાવી હતી. એમ એ જ રીતે ગેનીબેને પણ 2 ટર્મ ધારાસભ્ય રહીને સરકારની સામે લડીને વાવના વિકાસના કાર્યો કરાવ્યા છે અને આગળ પણ કરાવતા રહીશું. ઠીક છે અનિલભાઈ, અહીંયા ક્વિક રિએક્શન એ પણ મહત્વનું છે, કારણ કે વાવની જ્યારે વાત થઈ, મતદારોની હંમેશા ચર્ચા રહી. બાય ઇલેક્શન હતું, મતદાન એ રીતે થયું જાણે મુખ્ય ઇલેક્શન હોય, અને એ જ સ્પષ્ટ કરી રહ્યું છે કે કેટલી જનતા ઇન્ટરેસ્ટેડ છે પોતાનો પ્રતિનિધિ મૂકવા માટે. ચોક્કસ જે રીતે મતદાન થયું છે અને જે રીતે અત્યારે વલણ દેખાઈ રહ્યું છે એ જોતા મતદારોએ પણ બહુ આમાં ટૂંકમાં માવજીભાઈના આવ્યા પછી રસપ્રદ થઈ ગઈ હતી ચૂંટણી આખી. એટલે એ રીતે તમે જો એટલે પણ રાષ્ટ્રીય સ્તરે પણ વાવ બેઠક પર ફોકસ રહ્યું છે. એક મહત્વની વાત, હવે ટેલી જે છે તે અપડેટ થઈ ગઈ છે. કેટલા મત છે સ્વરૂપજી પાસે તે
થોડા બદલાઈ જશે પાછા, કારણ કે અહીંયા આગળ ગુલાબસિંહ જે છે તે આગળ છે. ગુલાબસિંહના જે મત છે તે નીચેથી આપણે બદલી કાઢીશું, સુધારીશું, પરંતુ જે મુખ્ય સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, મુખ્ય સ્વરૂપજી જે છે તે 11,187 મતથી જે તેમને મત મળ્યા છે, જ્યારે ગુલાબસિંહ જે છે તે 12,360 મત તેઓને અત્યાર સુધીમાં મળ્યા છે, અને માવજીભાઈને 6,510 મત મળ્યા છે. એટલે કે ઓલમોસ્ટ 50%. જો પહેલા ઉમેદવાર કે જે જીત તરફ ગુલાબસિંહ જોવા મળી રહ્યા છે તેમની વાત કરીએ તો તેની કરતા વધારે મત જે છે તે જોવા મળી રહ્યા છે અહીંયા આગળ. સૌથી વધારે મહત્વની વાત અનિલભાઈ આપણે ચર્ચા કરતા હતા, ઓલમોસ્ટ 50% જે મત જે છે તે જો ગુલાબસિંહની કમ્પેરિઝનમાં 12,360 ગુલાબસિંહ પાસે તો 6,510 જે માવજીભાઈ પાસે છે. જો આ આખું ચિત્ર બદલાયું હોત તો સ્વરૂપજી ક્યાં આગળ હોત? બિલકુલ, એટલે મેં કહ્યું કે આ એક ફેક્ટર મહત્વનું. પહેલા અમને 50% જેટલું, અત્યારે એમને એનાથી પણ વધારે ડિફરન્સ થઈ ગયો છે. હા. એટલે જે પણ પરિણામ આવે જે એના માટે હું તો એવું માનું છું કે માવજીભાઈ પટેલ ફેક્ટર એના માટે નિર્ણાયક સાબિત થઈ. માવજીભાઈને મનાવી લીધો હોત તો સારું હોત. બિલકુલ સાચી વાત હતી. માવજીભાઈને મનાવી લેવું ભાજપ માટે સારું બેઠક પર બચાવી હોત તો પછી એમાં માવજીભાઈને મનાવી લીધા હોત તો ફેર પડ્યો હોત ચોક્કસ. ઠીક છે કપિલભાઈ, અહીંયા આગળ આપના માટે સારા સમાચાર છે, કારણ કે લીડ વધારે છે. ગુલાબસિંહ 12,000 થી વધુ મત સાથે આગળ વધી રહ્યા છે. હજી 3 રાઉન્ડ થયા છે, હજી બીજા 20 રાઉન્ડ બાકી છે. સ્પષ્ટ એ મત છે કે ગેનીબેન સાથે વાવની જનતા રહી છે, ગુલાબસિંહ સાથે વાવની જનતા રહી છે. ચોક્કસથી ફરીવાર વાવની જનતાએ વિશ્વાસ તો ચોક્કસથી મૂક્યો છે. વાવની જનતાએ ફરીથી ગેનીબેનને ગુજરાતનું ગૌરવ બનાવ્યું. ગેનીબેનને ગુજરાતમાંથી સાંસદ તરીકે લોકસભામાં ચૂંટીને મોકલ્યા. ત્યારબાદ હવે ગુલાબસિંહને વિધાનસભા મોકલવા જઈ રહી છે. આ ગેનીબેનના ઠીક છે, 1 મિનિટ માટે રોકી રહ્યો છું. વાવથી સ્થાનિક અમારી સાથે જોડાયેલા હતા ત્યારે ગૌતમભાઈ જોડાઈ ગયા છે, અમારા ન્યૂઝ 18 સંવાદદાતા. ગૌતમ, વાવની અંદરની જે હવે બદલાવતી પિક્ચર જે છે તે જોવા મળી રહ્યું હતું, પરંતુ ગુલાબસિંહનો જે દાવો આપની સાથે વાતચીતમાં હતો તે હજી બરકરાર છે. 3 રાઉન્ડ ગુલાબસિંહ આગળ. 2,19,000 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને ત્યારબાદ હવે રાઉન્ડ બાદ રાઉન્ડની જે છે તેની ગણતરી શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 3 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. એટલે કે તળાવ જે જિલ્લા પંચાયતની બેઠક છે તેની મતગણતરીની શરૂઆત થઈ હતી, તેમાં 3 રાઉન્ડ આવે છે. આ 3 રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને 3 રાઉન્ડ પૂર્ણ થયા બાદ 1,173 જેટલા મત જે છે તે ગુલાબસિંહ રાજપૂતને મળ્યા છે. એટલે કે કોંગ્રેસને આટલી લીડ જે છે તે મળી છે. જે અંતર્ગત વાત કરીએ તો સૌથી પ્રથમ 251 પહેલા રાઉન્ડની અંદર 251 મતની લીડ જે છે તે ગુલાબસિંહને હતી, ત્યારબાદ 46 અને ત્યારબાદ સીધું પીક પકડાઈ. એટલે હવે 1,000 મતની લીડ જે છે તે વધી ચૂકી છે. એટલે કુલ 1,100 મતની જે લીડ જે છે તે આ રીતે જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે ત્રીજા રાઉન્ડની વાત કરીએ તો ત્રીજા રાઉન્ડની અંદર 4689 જેટલા મત જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. એ જ રીતે કોંગ્રેસને 4558 મત મળ્યા છે અને માવજી પટેલને 1710 મત જે છે તે મળ્યા છે. હવે જોવાનું એ રહે છે કે બાકીના 20 રાઉન્ડ જે છે તે 20 રાઉન્ડની અંદર કોણ મેદાન મારે છે. મારી સાથે સહયોગી કિશોર જે છે તેની સાથે વાત કરી. કિશોર, શું કહેશો? આપ અંદર જઈને આવો છો, ગણતરી કરી રહ્યા છો. 46 મત હતા, સીધી પીક પકડાઈ, હવે 1,100 મતની લીડ. શું લાગે છે? સરેરાશ જે ગુલાબસિંહ જે છે આજે 3 રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે. પહેલા રાઉન્ડની અંદર 258 મતથી આગળ હતા, તેના પછી બીજા રાઉન્ડની અંદર 46 મતથી આગળ હતા અને ત્રીજા રાઉન્ડની અંદર 1100 ને જે ત્રીજા રાઉન્ડની અંદર 869 મતોથી આગળ હતા. આમ ટોટલ 1,173 મતોથી જે છે તે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે આ તળાવ જિલ્લા પંચાયતના જે આંકડાઓ અત્યારે ખુલ્યા છે, તળાવ જિલ્લા પંચાયતના આંકડાઓની અંદર એવું હતું કે માવજીભાઈના જે ગામો હતા કે માવજીભાઈના જે ગામો છે તેને લઈને માવજીભાઈ ક્યાંક ને ક્યાંક આગળ ચાલશે, પરંતુ માવજીભાઈ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે. 3 રાઉન્ડના અંતે કોંગ્રેસને 12,360 મતો મળ્યા છે, જ્યારે ભાજપને 11,187 મતો મળ્યા છે. ત્યારે માવજીભાઈને માત્ર 6510 મતો મળ્યા છે. માવજીભાઈ છે પોતાના ગામ આકોલીમાં આગળ રહ્યા છે, બાકી બીજા ગામોમાં ભાજપ અને કોંગ્રેસ કરતાં આગળ રહ્યા છે. જો માવજીભાઈ ના હોત તો આ જે બળદ જે 3 રાઉન્ડના અંતે તે ભાજપ આગળ હોત, પરંતુ માવજીભાઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ફાયદો કરાવતા અત્યારે નજરે પડી રહ્યા છે. ગૌતમ, જે રીતે જે ટકાવારીની આંકડાકીય માહિતી જોઈએ તો અત્યાર સુધીમાં જે પ્રકારના મત મળ્યા છે, જે અંતર્ગત માવજી પટેલ જે છે તે 23% જેટલા મત સિદ્ધાર્થ અત્યાર સુધીમાં ખેંચી ચૂક્યા છે. એટલે સીધી અસર જે છે તે ભારતીય જનતા પાર્ટીને થાય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે 23% મત અત્યાર સુધીની જે મત ગણતરી થઈ છે તેમાં માવજી પટેલ જે છે તે ખેંચી ચૂક્યા છે. જે રીતે કહી શકાય કે ગુલાબસિંહને 37% જેટલા મત મળ્યા છે, તો 35% જેટલા મત સ્વરૂપજીને મળ્યા છે અને 22%
23% જેટલા મત જે છે તે માવજી પટેલને મળ્યા છે. એ સાફ રીતે એ દર્શાવે છે કે